મોટાભાગે તો બાયોપિક અથવા સત્ય ઘટના પર આધારિત ફિલ્મો બને તો ચોક્કસ કામ કરવાનું ગમે. અને એવી એક બે પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે, પણ હજુ વર્કઆઉટ થતા બહુ ટાઈમ જશે, કારણ કે બાયોપિક જેવા વિષયમાં 6-12 મહિનાનું કામ નીકળી જતું હોય. નમસ્કાર મિત્રો, આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના સ્પેશિયલ એપિસોડમાં. આપ સર્વ જોઈ રહ્યા છો ગુજરાતી પોડકાસ્ટ ધ ગાઈડિંગ વોઇસ, નવી દિશા નવો રસ્તો. મિત્રો, આજે આપણે મળવા જઈ રહ્યા છે એક સર્જનાત્મક શક્તિને, જેમણે રંગભૂમિમાં અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખાણ ઊભી કરી છે. તેમનો અનુભવ માત્ર ગુજરાતી રંગભૂમિ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી પૂરતો નથી, પરંતુ દરેક યુવા પેઢી માટે એક માર્ગદર્શક છે, પ્રેરણાદાયક છે. હું બકુલચંદ્ર સેવંતીલાલ પાટડિયા છે ને મારું આખું નામ. સરલેન મારી છે. લાલા તારી નહીં મારી. તમાર બધાને એક જ છે. ચૂપ. એ જીગી મરજન તને એક વાત કરવી છે. તને છે ને કોઈ છોકરો ન મળે ને તો હું તારી હારે પરણી જઈશ. હવે ચસકી ગયું છે. મને છે ને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઈશાન અગ્નિ નૈઋત્ય ને વાયવ્ય બી 8 દિશામાં છે ને ઓલી સરલીન દેખાય છે. શર્લિન બોલતા આવડે છે? આ તો આવડે જ ને. સરલીન શર્લિન. તીખું લાગ્યું? ઓ સાંભળો ને, મારે તમને કઈ કેવું છે. આઈ લવ યુ. તો ચાલો મળીએ આજના સ્પેશિયલ ગેસ્ટ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ફાલ્ગુન ઠાકોરને. સૌપ્રથમ કરીશું તેમનું હાર્દિક સ્વાગત. નમસ્કાર ફાલ્ગુન સર, ધ ગાઈડિંગ વોઇસના વર્ચ્યુઅલ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. બસ ફાઇન એકદમ. આપ કેમ છો? સર, આ જે તમારી જર્ની છે, વન્ડરફુલ જર્ની છે, ક્રિએટિવ જર્ની છે, એની શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે થઈ, અને ફિલ્મ પ્રોડક્શન તરફ આકર્ષણ કેવી રીતે થયું? બેઝિકલી છે ને, આઈ વોઝ ઇન કોલેજ, ત્યારે વાઇફને એ લોકોનું એક ડાન્સ ગ્રુપ ચાલતું હતું. એ લોકો 3-4 બેનપણીઓએ એક ફોક ડાન્સીસનું ગ્રુપ શરૂ કર્યું હતું. અને એ વખતે બીઈંગ આ ફ્રેન્ડ્સ અમે બધા પાછા બેકબોન તરીકે એમની જોડાયા હતા. અને એ લોકો એ વખતે બધી સ્પર્ધાઓમાં ગરબાની કે ફોક ડાન્સની સ્પર્ધાઓમાં નવરાત્રિમાં લોકો ભાગ લે અને 1.5-2 મહિનાના રિહર્સલ્સ ચાલે. એટલે પેલું આપણી બહેનપણી છે એટલે મદદ કરવી પડે અને જોડે રહેવાનું મળે છે, એવા સ્વાદથી એ મદદ કરવાનું શરૂ કર્યું. અને ધીમે ધીમે એ લોકોના પ્રોગ્રામ્સ થતા ગયા. શરૂઆતમાં સ્પર્ધાઓ થઈ, પછી એ લોકો 2-2 કલાકના પ્રોગ્રામ્સ શરૂ કર્યા, ઓલ ઓવર ઇન્ડિયામાં શોઝ કરવાના. ત્યારે એમની સાથે પ્રોડક્શનમાં બેકસ્ટેજમાં અમે લોકો મદદ કરવાનું શરૂ કર્યું. અને એ રીતે એક બેકસ્ટેજની શરૂઆત ત્યાંથી થઈ પ્રોડક્શનની, કે ભાઈ મેનેજમેન્ટ આપણે સંભાળીએ ને આ લોકો પરફોર્મ કરે. એ રીતે અમે પ્રોડક્શનની શરૂઆત થઈ. ત્યાર પછી લગભગ હું જ્યારે વખતે ટ્રાવેલ્સનો મારો બિઝનેસ હતો, એ ટિકિટ ને પાસપોર્ટ્સ ને વિઝાનું કામ હતું, ત્યારે મારી પાસે અમદાવાદ બહુ ઓછા ફેશન શો થતા. હું વાત કરું છું, આઈ થિંક 83-86ની વચ્ચેની. ત્યારે ફેશન શોઝમાં ટિકિટ્સ બધી મોડલ્સની મારે ત્યાંથી થતી હતી. એટલે એ કારણે મારે એ લોકોના સંપર્કમાં આવવું પડ્યું હતું. અને પછી લોજિસ્ટિક ને બધું મારે કરવાનું, એટલે એ બધું કરતો હતો. ત્યારે એમણે કીધું કે તમે અમારું પાછળનું બધું લોજિસ્ટિક ને હોટલ્સ ને એમનું ટ્રાવેલિંગ ને બધું હેન્ડલ કરો છો, તો થોડું અમારી સાથે સપોર્ટમાં જોડાવો ને, બેકસ્ટેજમાં પણ અમને બધાને હેલ્પ કરો ને. તમે આ ડાન્સ ગ્રુપનું કરો છો તો અમને પણ થોડી સપોર્ટમાં હેલ્પ રહે. એમ કરતાં કરતાં અમદાવાદમાં ફેશન શોમાં હું જોડાયો બેકસ્ટેજમાં. પછી ફેશન શો એઝ અ મેનેજર હેન્ડલ કરવા માંડ્યો. અને ઇન બિટવીન એક મેગેઝિનમાં એડ આવી હતી કે કવર પેજ માટે એમને મોડલ્સ જોઈએ છે. એક મેગેઝિન નવું શરૂ થતું હતું. અને એ વખતે હું વાઇફ ચા પીતા હતા અને વિચારા કે ચાલ આપણે ફોટા પાડીને મોકલીએ. એટ ટાઈમ જાગૃતિ વોઝ 39 ઓલમોસ્ટ. અને એમાં એજ ગ્રુપ 35 હતું. મેં ચાન્સ લઈએ, બહુ તો ના પાડશે તો આપણી પાસે 4-5 સારા ફોટા આવશે. એટલે એમને ફોટોગ્રાફ મોકલ્યા અને એ ફોટા કંઈક સિલેક્ટ થયા. અને પછી એ ફોટા મારા ટેબલ પર પડ્યા હતા ટ્રાવેલ ઓફિસમાં. અને કોઈ ભાઈ એમના ટિકિટ માટે આપણે એમને જોયા અને એમને કીધું કે અમદાવાદમાં ડિરેક્ટર છે નિમેશ દેસાઈ, બહુ લિજેન્ડરી છે, અને એ કોઈક આવા ડસ્કી સ્કિન વાળી એક્ટ્રેસ શોધી રહ્યા છે, તમારા વાઇફ કરશે? મેં કીધું હા, આમ પણ કોલેજમાં બહુ જ થિયેટર કર્યું છે, સ્કૂલમાં પણ નાટક કરતી હતી, પણ હવે પેલું ડાન્સ બધું ડાયવર્ટ થઈ છે, પૂછી લઉં એમ કરીને એણે ત્યાં ગ્રુપ જોઈન કર્યું નિમેશ દેસાઈનું. અને એને ત્યાં નાટકો શરૂ કર્યા. હું લેવા મૂકવા જઉં એટલે નિમેશભાઈ મને પકડે. મને કે તમે લેવાને મૂકવા જાઓ છો, વચ્ચેના બેરેક અમારી સાથે બેસો ને, કે છે નાટક જુઓ, પ્રોસેસ જુઓ. એટલે પ્રોસેસ જોતો હતો. એટલે મને કે તમે આ બધાના બેક સ્ટેજ કરો છો તો નાટકનું પ્રોડક્શન કેમ નથી કરતા? એમ કરી નિમેશભાઈ મને એમની સાથે જોડ્યો. અને ત્યારથી
પ્રોડક્શનનું કામ ઓફિશિયલી શરૂ થયું એમ. 1987 થી આ ક્રિએટિવ જર્નીની શરૂઆત થઈ છે. ઘણા વર્ષોનો અનુભવ છે તમારી પાસે. ગુજરાતી રંગભૂમિ અને હોલિવૂડ સાથે પણ તમારો જોડાણ છે. તો એ જોડાણ કેવી રીતે શરૂ થયું? એટલે અમે કામને ખેંચતું હતું, સિન્સિયરિટી, થોડી સમજણ, અને મને એટલે નિમેશનું ખાસ કીધું કે પ્રોડક્શન એટલે માત્ર મેનેજમેન્ટ નથી, ક્રિએટિવ મેનેજમેન્ટ છે. ક્રિએટિવિટી અને મેનેજમેન્ટનું કોમ્બિનેશન છે. એ તમે ફાલ્ગુનભાઈ ધ્યાન રાખશો તો તમને બહુ તકલીફ નહીં પડે, ઉપરથી વધારે આગળ વધારશો. અને ધીમે ધીમે નાટકોમાંથી સિરિયલ અને નિમેશ દેસાઈને ત્યાં જ્યારે કરતો હતો ત્યારે ત્યાં મને બધા જ જોનરનું કામ કરવાનો મોકો મળ્યો હતો. એટલે નાટકો, શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરી, ટેલિફિલ્મ, રેડિયો પ્લે, એવરીથિંગ, ટીવી સિરિયલ. એટલે એ બધા જ અનુભવનું ભાથું ધીમે ધીમે વધતું ગયું અને પછી કામને ખેંચતું ગયું. એમ હોલિવૂડથી કોઈ લોકોને ગુજરાતમાં આવીને શૂટ કરું હતું ત્યારે મારો અમેરિકાથી કોઈ રેફરન્સ આપ્યો ને એ લોકો મારો કોન્ટેક્ટ કર્યો હતો અને એ મને ફિલ્મ કરવા મળી હતી. શું તફાવત લાગે છે સર અહીંયા કામ કરતા અને ત્યાંના લોકો સાથે જે જોડાણ થયું છે એમાં શું મેજર ડિફરન્સ લાગે છે? દરેક જગ્યાએ કામ છે, પણ કેવું છે કે આપણા બજેટ એમના બજેટ જુદા છે, એમનો કેનવાસ જુદો છે, આપણા કેનવાસ જુદા છે. પણ કદાચ એ લોકો વધારે ક્લિયર હતા એમના કામને લઈને, એમના ફોકસ લઈને વધારે ક્લિયર હતા અને વધારે ફાસ્ટ હતા, કારણ કે એમની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટું છે, અનુભવ મોટા છે, એટલે એ એમને બેનિફિટ હતો. કામ તો આપણા લોકો પણ એટલું જ સિન્સિયર અહીંયા કરે છે. હવેની જનરેશન છે તો બહુ સરસ કામ કરી રહી છે. એ લોકો પણ સરસ કામ ત્યાં કરતા હતા. એટલે મને ઘણું બધું શીખવા મળ્યું કે ભાઈ ફાસ્ટ કામ કેવી રીતે થતો, અમુક ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો, અથવા અમુક વસ્તુ આપણી પાસે અવેલેબલ નથી તો એની જગ્યાએ ઓપ્શનમાં કેવી રીતે ત્યાંથી કામ કાઢી લેવું, એ બધું ત્યાંથી ઘણું બધું જાણવા મળ્યું. તમે અત્યાર સુધી 1100 થી પણ વધારે નાટકો અને 40 થી પણ વધારે ફિલ્મોના કામનો અનુભવ છે. ઘણો બધો અનુભવ છે તમારી પાસે, કઈ અનુભવની ખાણ છે તમારી પાસે. આ જર્ની દરમિયાન તમે શું શીખ્યા છો સર? પહેલી વસ્તુ તો ધરતી પર રહેવું તો આગળ વધાય, પગ જમીન પર રાખવા તો આગળ વધાય. અને નાટક મને જિંદગી જીવતા શીખવાડી જેવું કોઈ તો ખોટું નથી, કારણ કે તમારે 1.5-2 મહિનાની દરેક નાટકની પ્રેક્ટિસ, અને પ્રેક્ટિસ દરમિયાન અલગ અલગ અનુભવો, સ્ક્રિપ્ટમાં ઊંડા ઉતરવાનું, અને તમારે બીજા કલાકારો પાત્ર જીવતા હોય ધીમે ધીમે પ્રોસેસ બાય પ્રોસેસ, તો એ જોતા જે અનુભવો થયા છે એમાંથી આપણને ખરેખર વાસ્તવિક જીવન જીવવાની બહુ સારી સમજણ કેળવણી એમાંથી પ્રાપ્ત થાય છે. એટલે નાટકે મને નાટક જિંદગી જીવતા શીખી જેવું કોઈ તો ખોટું નથી એમ. અને ફિલ્મ એ આખો ટેકનિકલ વિષય છે. જનરલી આપણે માનીએ કે ફિલ્મ માત્ર એક્ટરોથી બને છે એવું નથી. ફિલ્મ ટેબલ પર પણ બનતી હોય છે, એડિટિંગમાં અને બેક ટુ પ્રોસેસમાં પણ ફિલ્મ બને છે, અને ત્યાં ઘણી બધા ચેન્જીસ થતા હોય છે. એટલે ટેકનિકલ પાસાઓ, પ્રોડક્શન, ક્રિએટિવિટી, આ બધાનો કોમ્બો મને ફિલ્મમાંથી અથવા ફિક્શનમાંથી મળે. એટલે બંને રીતે મને નોલેજ પ્રાપ્ત થયું એમાંથી. એટલે દરેક પ્રોજેક્ટમાંથી કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું છે. ડેફિનેટલી. તમે સર ત્રણેય લેંગ્વેજીસમાં પણ કામ કર્યું છે, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. ત્રણેય ભાષામાં કામ કરતી વખતે અલગ અલગ ભાષામાં જ્યારે કામ કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા ચેલેન્જીસ પણ આવે છે આપણી સમક્ષ. તો કયા પ્રકારના ચેલેન્જીસ તમારી સમક્ષ પણ આવ્યા? એટલે એવરી પ્રોજેક્ટ ઇઝ અ ન્યૂ ચેલેન્જ, એવું અમે લોકો માનીએ જ છે. કારણ કે દરેક પ્રોજેક્ટ એક નવી વાત, નવો વિષય અથવા નવા કન્ટેન્ટ લઈને આવતું હોય, નવા ડિરેક્ટરનું નવા વિઝન હોય, પ્રોડ્યુસરની કંઈક નવી શોધ હોય, ડિરેક્ટર કંઈક જુદું વિચારતા હોય, ત્યારે એ લોકોને ભેગા કરવા, એક કોમન પ્લેટફોર્મ પર લઈ આવવા, એ સૌથી મોટી વાત છે. અને અગેન સૌથી મોટી ચેલેન્જ ત્યાં બજેટ હોય છે. કારણ કે એક ફિલ્મ 20-25 લાખમાં બને છે ને એક ફિલ્મ 12 કરોડની પણ બને છે. તો કયા પ્રોજેક્ટમાં કેટલું બજેટ છે અને એને કેવી રીતે સેટઅપ કરવું, એટલે એ જ અમારા માટે બહુ ખાસ મહત્વની ચેલેન્જ બની રહેતી હોય છે. અને દરેક પ્રોડ્યુસરને સેટિસ્ફેક્શન થાય અને ડિરેક્ટરને જોઈતી વસ્તુઓ પ્રાપ્ત થાય, એ બંનેનું જે એડજસ્ટમેન્ટ છે એ સૌથી મોટી ચેલેન્જ અમારા માટે થશે. અને બેસ્ટ આઉટપુટ આપવું. હા, અને એક્ટરોને અથવા ટેકનિકલ ટીમને પણ કમ્ફર્ટ ઝોન આપવું, કારણ કે આપણે એમની પાસેથી કામ લેવાનું હોય છે. અને ખાસ મને એવું શીખવાડવામાં આવ્યું હતું મારા પ્રોડક્શન એજ્યુકેશન દરમિયાન કે એક્ટરને બાળકની જેમ પેમ્પર કરવો. કારણ કે એક્ટર મૂડમાં હશે ને તો એની આંખોમાં જે ચમક દેખાય છે ને એ આપણે પડદા પર બતાવવાનું છે. એટલે એક્ટરને કમ્ફર્ટ ઝોનમાં રાખવા એ સૌથી મોટો ભાગ ભજવવાનો છે.
ખૂબ ઊંડી વાત કહી છે, સરસ વાત કહી છે કે જે એક્ટરને છે એમને બાળકની જેમ પેમ્પર કરીએ તો એમાંથી પણ આપણને આઉટપુટ જે મળે એ સારું જ મળે. સર, વાત કરીશ નવી પેઢીના ફિલ્મ મેકર્સની અને એક્ટર્સની. તમે અગાઉ પણ કીધું કે આજના એક્ટર્સ ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે, ફિલ્મ મેકર્સ પણ સારું કાર્ય કરી રહ્યા છે. પણ તમને એઝ અ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તમને શું પોઝિટિવ ફેરફાર દેખાય છે? 70ના દાયકામાં બનતી હતી, 80માં પણ બનતી હતી, 2024માં બને, 2026માં બને છે. પણ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જે નવા લોકો આવે ને, એ લોકો ટેકનિકલી બહુ સાઉન્ડ છે અથવા એજ્યુકેટ થઈને આવ્યા છે. એટલે એના કારણે ફિલ્મને ટેકનિકલ વધારે સાઉન્ડ બનાવવાના મોકા મળ્યા છે. પ્લસ નવા કન્ટેન્ટ સાથે નવી જનરેશન આવી રહી છે. એમને નવા કન્ટેન્ટ પર અખતરા કરવા છે. એ રિસ્ક કેપેસિટી એમની છે. પહેલા જમાનામાં થતું કે ભાઈ દુકાળ પડ્યો અને વરસાદ, માતાજીની પૂજા કરીને વરસાદ પડ્યો, તેના પર તમને 7 ફિલ્મો મળી જશે. હવેનું જનરેશન એમ કે ના, હવે કોલેજ પતી ગઈ હતી, હવે નવો કન્ટેન્ટ, હવે મર્ડર પત્યું તો હવે મિસ્ટ્રી લાવો, એક રોમાન્સ લાવો. તો એમની પાસે અલગ અલગ કન્ટેન્ટ છે અને એ લોકો સરસ નાના કન્ટેન્ટને લઈને પણ સરસ ફિલ્મો બનાવવાની કોશિશ કરી રહ્યા છે. સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. અને સાથે ભણી ગણેલા, એટલે ફિલ્મ મેકિંગ ભણેલા લોકો એમાં જોડાયા છે ઇન્ડસ્ટ્રીમાં. એટલે એના કારણે ટેકનિકલી પણ ફિલ્મ સારી બની રહી છે. એટલે સારા કન્ટેન્ટ અને સારી ફિલ્મોના કારણે ઇન્ડસ્ટ્રી ધીમે ધીમે આગળ વધી રહી છે. અને જે કોઈ નવા કલાકારો આવ્યા છે, સખત મહેનતી છે. એ લોકો 12-15 કલાક સતત કામ કરે છે અને આઉટપુટ પણ સરસ આપે છે. એટલે એ ઇન્ડસ્ટ્રી ફ્યુચર સરસ છે. કે પોઝિટિવ બદલાવ તમારી જર્ની જે 1987 અત્યારથી કેટલા વર્ષો પહેલાની શરૂઆત થઈ, ત્યારે એક્ટર્સ અને ફિલ્મ મેકર્સ ને અત્યારના જે ફિલ્મ મેકર્સ અને એક્ટર્સ છે એમાં ઘણો એક પોઝિટિવ ટ્રાન્ઝિશન પણ તમે જોતા હશો. કારણ કે પહેલા સાધનો પણ લિમિટેડ હતા. હવે તમારી પાસે ટેકનોલોજી સરસ છે, સાધનો સરસ છે. તો સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો ને, એ નવી જનરેશન શીખીને આવી અથવા તો શીખવાનો પ્રયત્ન પણ કરે છે. ભૂલો થતી હશે લોકોની, પણ જે માણસ કામ કરે છે એ જ ભૂલો કરે છે. એટલે એ ભૂલ થવી જરૂરી છે. અને બહુ સારું છે કે નવી જનરેશન ક્વેશ્ચન્સ બહુ કરે છે. અને ક્વેશ્ચન જ્યારે કરે છે ને, હા, ત્યારે ક્રિએટિવિટી બહાર આવે છે. અચ્છા, કે એટલે એક ગાડી રોડ ઉપર જતી હોય અને સીધી સામેથી અથડાઈ, તો એમ કહીને આપણે ક્રોસમાં કેમેરા કે ના અથડાઈ શકીએ? સિમ્પલ વાત છે, થઈ શકે છે. તો એ જુદા એંગલ્સ વિચારવા, જુદી રીતે શૂટ કરવું, જુદા લેન્સીસનો ઉપયોગ કરવા. તો એ ક્રિએટિવિટી ક્વેશ્ચન્સ પૂછવાથી જ આવે છે. અને ક્વેશ્ચન્સ પૂછવાની લોકોની જે હિંમત છે, એને કારણે ઇન્ડસ્ટ્રી સરસ રીતે આગળ વધી રહી છે. જેમ તમે કીધું કે ભૂલો કરીએ તો આગળ કામ થાય અને ભૂલોમાંથી આપણે જો શીખીએ કે આવું નેક્સ્ટ ટાઈમ નવા પ્રોજેક્ટમાં કે નવી ફિલ્મમાં કે નવા કાર્યમાં આવી ભૂલ ફરીથી ના થવી જોઈએ, એના માટે આપણે એલર્ટ રહીએ. તો વાત કરીશ ક્રિએટિવિટી અને જે બજેટ હોય છે, ફિલ્મનું જે બજેટ હોય છે, એ બંને વચ્ચે જે બેલેન્સ હોય છે, કેવી રીતે જાળવો છો? એટલે સરસ અને બજેટ એ બે જોડે બોલાતા શબ્દો છે ઇન્ડસ્ટ્રીઝમાં. પણ એક અમારા માટે સૌથી મોટી ચેલેન્જ એ હોય છે કે કન્ટેન્ટને પૂરેપૂરો ન્યાય અપાય, એના પર સતત ફોકસ રાખવું. અને જે બજેટ છે એ બજેટની વચ્ચેને આપણે મેક્સિમમ બેસ્ટ શું આપી શકીએ છીએ ડિરેક્ટરને, એ અમારે જોવાનું હોય છે. અને એમાં ક્યારેક એવું બને કે તમે 100% ન પહોંચી શકો બજેટના અભાવે અથવા બીજા સંજોગોના કારણે, તો એના ઓપ્શન્સમાં આપણે કેવી રીતે જવાય અને મેક્સિમમ શું અચીવ કરી શકીએ, એ સતત અમે લોકો એના પર ફોકસ કરતા હોઈએ છીએ. અને એ જ અમારી સૌથી મોટી એક્સરસાઇઝ હોય છે. જે ફિલ્મના શૂટ પહેલા જે 1.5 મહિના 3 મહિના જે માનસિક કસરતો ચાલતી હોય છે, આ જ બધી હોય છે કે ભાઈ ઓછામાં ઓછા બજેટમાં સારામાં સારા આઉટપુટ કેવી રીતે લેવું અને ફિલ્મ સફર ન થાય, કન્ટેન્ટ બગડે નહીં, એ રીતે કેવી રીતે કરવું, એ જ અમારી સૌથી મોટી એક્સરસાઇઝ હોય છે. એટલે બધા ક્રાઇટેરિયાનું ધ્યાન રાખવું પડે. બજેટ પણ ઓછો હોવો જોઈએ, કોન્ટેન્ટ પણ સારો હોય, ન્યાય પણ કરવું જરૂરી છે કે કોઈક અન્યાય ના થાય જાય કોઈ જે કોન્ટેન્ટ હોય એની સાથે કે સ્ટોરી છે એમની સાથે. તમે કેટલું બધું જોવાનું હોય અને ઇટ્સ અ બિગ રિસ્પોન્સિબિલિટી કે દરેક પક્ષ સાથે ન્યાય કરવો છે. હા, અને બીજું એવું છે કે ફિલ્મ બનાવી દેવાથી ફિલ્મ પતી નથી જતી. એને રિલીઝ કરી અને ઓટીટી સુધી પહોંચાડવી એ સૌથી મોટી ચેલેન્જ છે. કે અમારા બેક ઓફ ધ માઇન્ડ એ જ ચાલતું હોય છે કે આને રિલીઝ કર્યા પછી આને કેટલો રિસ્પોન્સ મળશે અથવા ઓટીટી કયા લેવલે જઈને આને બાય કરશે, પ્રોડ્યુસરના પૈસા કેવી રીતે નીકળશે, એ બધું અત્યારથી જ મગજમાં ચાલતું હોય છે કે આ કરવાથી ઓટીટી લેશે કે નહીં લે, આ કરવાથી ફિલ્મને સબસિડીમાં ફાયદો થશે કે નહીં થાય, કેવી રીતે કરીશું. તો
એ બધું જોવાનું, અને પબ્લિક સ્વીકારશે કે નહીં, પબ્લિકને ગમવી જોઈએ. કારણ કે સફળતા તો બુકિંગ બારી કરશે ને. સૌથી મોટો પડકાર એ જ છે કે પબ્લિકને ગમશે કે નહીં. યસ, પબ્લિકને ગમશે કે નહીં. જો એ ત્યાં સફળતા બોક્સ ઓફિસ ઉપર જ દેખાય છે. સર, તમારા પ્રોડક્શન જર્નીની વાત કરું તો લાંબા સમયની આ જર્ની છે, ક્રિએટિવ જર્ની રહી, વેરી બ્યુટીફુલ જર્ની રહી છે. ઘણા બધા પ્રોજેક્ટ્સ પણ તમે કામ કર્યા છે. અગાઉ પણ કીધું કે 1100થી પણ વધારે નાટકો છે, 40થી પણ વધારે ફિલ્મો છે. 11થી વધારે શોઝ કર્યા છે. વધારે જ છે. હા, ધેટ્સ અ અમેઝિંગ, વન્ડરફુલ વર્ક. આ બધા પ્રોજેક્ટમાંથી કયો એવો પ્રોજેક્ટ છે જે તમારા હૃદયના નજીક છે? હવે આમ તો છે ને, બાળકનો દરેક પુત્ર ગમતો જ હોય, એ યુનિવર્સલ સેન્ટેન્સ છે. પણ નાટકોની વાત કરું તો મને ટોલ્સ્ટોયનું પાવર ઓફ ડાર્કનેસ હા, બહુ જ ગમ્યું હતું. કારણ કે એનું એમ્બિયન્સ, એનું પ્રોડક્શન બહુ સરસ, હેવી હતું, સરસ હતું, ને સ્ક્રિપ્ટ બહુ સરસ હતી. અને અમે લોકો એક કનોરે આર્ટ સેન્ટરના ઓપન પ્લેટફોર્મ પર જ્યારે કર્યું હતું, એટલે એકચ્યુઅલ ઘર અને એકચ્યુઅલ ઓફિસીસને અમે લોકેશન ક્રિએટ કરીને બનાવતા હતા. એટલે એ અમારા દિલની સૌથી નજીક, કે સૌથી વધારે મહેનત મને ત્યાં પડી હતી. એટલે બોક્સ સેટ હતા નહીં એ વખતે, એટલે બોક્સ સેટ અમારે કરવાનો હતા. એટલે એ જે રિયલ એમ્બિયન્સ પર અમે જેને સેટ ક્રિએટ કરીને બનાવ્યું હતું, દેટ વોઝ અ બેસ્ટ ચેલેન્જિંગ. અને ટોલ્સ્ટોય જેવા રશિયન લેખકનું પ્લે કરવા મળતું હોય તો એ બી એક ગૌરવની વાત હતી એ વખતે, કે આપણે ટોલ્સ્ટોયનું પ્લે કરી રહ્યા હતા. એટલે મારા માટે સૌથી નજીકનું નાટક, સૌથી ગમતું હતું તો પાવર ઓફ ડાર્કનેસ હતું. જી. અને ફિલ્મોમાં તો જે તો એક ફિલ્મ પર તમે જજ નથી કરી શકતા, કારણ કે ફિલ્મ એક જુદો કેનવાસ, જુદો વિષય છે. એટલે એમાં કોઈ ફિલ્મમાંથી મને એડિટિંગ બહુ ગમ્યું હોય, તો કોઈકનો કન્ટેન્ટ ગમ્યો હોય, તો કોઈકના એક્ટરના પરફોર્મન્સ ગમી ગયા હોય, તો કોઈકના લોકેશન્સ પણ ગમે. એટલે દરેક ફિલ્મમાંથી કંઈક તો ગમતું આવ્યું જ છે. જી. એટલે મોટાભાગની બધી ફિલ્મો તમે મારી રતનપુર જુઓ તો રતનપુરનું બેકડ્રોપ જ બહુ સરસ જંગલોનું હતું. તો રતનપુર રીતે સરસ હતી. હમણાં મેં શાતીર આવી રહી છે, ગોકીલો હમણાં જ મારી ગઈ છે. તો બધાનો અલગ અલગ કન્ટેન્ટ પર બનેલી ફિલ્મો છે, પણ બધી સુપર ફિલ્મો. એટલે પર્ટિક્યુલરલી એક ફિલ્મ કહેવી જરા મુશ્કેલ છે, પણ આઈ લવ ફિલ્મ મેકિંગ. જેમ તમે કીધું ને, એક વાલી માટે બધા બાળકો, બધા સંતાનો એમના સમકક્ષ જ હોય છે, બધા ગમતા જ હોય, પ્રિય જ હોય. એવી રીતે તમારા માટે દરેક ફિલ્મ, દરેક પ્રોજેક્ટ પણ મનગમતા જ છે, દિલની નજીક જ છે. કોઈમાં કોન્ટેન્ટ સારું હોય, કોઈની કહેવાય ને એડિટિંગ સારું થયું હોય, કોઈના એક્ટર્સ સારા હોય, એટલે દરેક પ્રોજેક્ટ તમારા માટે પ્રિય જ છે. સર, વાત કરીશ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે, કોઈને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબા ગાળા સમય સુધી ટકી રહેવું હોય તો એનામાં કયો ગુણ હોવો જરૂરી છે, કે પછી કાસ્ટિંગ કાઉચ એક માધ્યમ છે? કાસ્ટિંગ કાઉચ માધ્યમ નથી, બહુ જ શોર્ટ ટર્મનું માધ્યમ છે. એનાથી ટકી નથી રહેવાતું, આવીને તરત જતા રહેવાય છે. કારણ કે એક બહુ સાચી વાત કરી, એક જાતનું ન્યુસન્સ છે. પણ એ બહુ એટલું બધું જે રીતે લોકોમાં હાઈપ થયું છે એટલું બધું નથી હોતું. અતિશય એવું છે, એની 5-7% ક્યાંક દેખાતું હોય તો આપણે ત્યાં પેલી હંમેશા એવું કહેવાય છે કે નેગેટિવ વાત જલ્દી ફેલાય. એટલે આ એ રીતે ફેલાયેલો કન્ટેન્ટ છે. ક્યાંક થતું હશે, પણ એવા અનુભવો અમારા ફિલ્ડ પર અમે થવા નથી દેતા ને કરતા નથી. અને એવા લોકો જે આવે છે ને, એ લોકો આવીને તરત ખોઈ પણ જાય છે. તો અલ્ટિમેટલી તેને પોતાની જાતને કે પોતાની ટેલેન્ટને પ્રૂવ કરવાની જ છે. તમે એક વખત શોર્ટકટ સમજીને તમે એકવાર ફિલ્મ મેળવી પણ લીધી, પણ કામ છેલ્લે તો કામ જ બોલશે, પડદા પર તો કામ જ દેખાશે, પછી તમારું રિપીટ વેલ્યુ બંધ થઈ જશે. એટલે એવા શોર્ટકટ તો લોકો લે છે, તો બહુ સફળ થાય એવું માનતો નથી. અને ટકી રહેવા માટે તમારી મહેનત, બહુ જ સાચું કહું તો પ્રામાણિક મહેનત અને ધીરજ બે બહુ જરૂરી છે. કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં હંમેશા એવું છે કે સતત કામ મળવું ને એ પોસિબલ નથી. એટલે તમને આજે મળ્યું તો બહુ જ કામ મળી ગયું, પછી 2 મહિના તમને કંઈ જ ના મળે, તો 2 મહિના મગજ શાંત રાખીને ધીરજથી બેસી રહું ને, એ પણ ગુણ બધા કેળવી લેવો જરૂરી છે. કારણ કે સફળતા મહેનત વગર નહીં મળે, અને શોર્ટકટ નથી. સફળતામાં ક્યાંય શોર્ટકટ નથી. અને શોર્ટકટ કરવા વાળા, જેમ તમે કીધું, લાંબા સમય સુધી ટકી પણ નથી રહેતા. હા, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવું હોય તો બે મુદ્દા, એક ધીરજ અને બીજું છે સતત મહેનત, પ્રામાણિક મહેનત, પ્રામાણિકતા, સાચી પ્રમાણ. કારણ કે ઘણા દેખાડાની બી મહેનત કરતા હોય છે. મહેનત કરવાનો દેખાડો કરે પણ મહેનત ના હોય, એટલે એવા લોકો પણ છેલ્લે દેખાઈ આવતા હોય. સર, વાત કરીશ હવે તમારી પત્નીની, મિસિસ જાગૃતિ ઠાકોરની, કે એ પણ જે તમે કાર્ય કરી રહ્યા છો, જે સિદ્ધિ તમને પ્રાપ્ત થઈ છે, જે મુકામે આજે પહોંચ્યા છો, એમનો સપોર્ટ કેટલો છે? એ ક્રિએટિવ સપોર્ટ સિસ્ટમ વિશે વાત કરશો?
ના, એના ખરેખર તો આ શક્ય જ નહોતું, કારણ કે એને થિયેટર જોઈન કર્યું તો મને થિયેટર કરાવવા મળ્યું, અને થિયેટર કર્યું તો ફિલ્મ સુધી પહોંચ્યો, સિરિયસ કે થિયેટર સુધી. એટલે શરૂઆતથી એ મારા પાયામાં તો છે જ, પણ મને બીજું એવું છે કે એના ડાન્સિંગના કારણે એને એક જે સ્ટેજ મળ્યું ત્યાં એક કોરિયોગ્રાફર એઝ અ ડાન્સ ડિરેક્ટર એનું ગ્રુપ ચલાવતી હતી. એટલે એને ડાન્સ ડિરેક્ટર તરીકે પણ શું કંઈ કર્યું છે કે જે જોયું છે એ મારી નજર સામે છે. અને પછી જ્યારે ફિલ્મોમાં, સિરિયલોમાં કે નાટકોમાં એક્ટિંગ કરતી હતી ત્યારે એઝ અ એક્ટર જ હતી, તેને ડિરેક્ટર તો બીજું હતું. તો તમારે ડિરેક્ટર મગજમાંથી કાઢી અને એક્ટર બનવું પડે. એ જે પ્રોસેસ મેં જોઈ છે એના કારણે પેલું પગ ધરતી પર રાખવાની ટેવ છે, મગજ શાંત રાખવાની ટેવ છે. અને બીજું કેવું છે કે એના કારણે હું એક્ટરનો પોઈન્ટ ઓફ વ્યૂ સમજી શકું છું. કારણ કે હું કોઈ એક્શન લઉં તો એક્ટર શું વિચારશે, કે એક્ટરને કેવું ફીલ થશે, કે આ સારું છે કે ખરાબ છે. તો એ એઝ અ એક્ટર એનો પોઈન્ટ ઓફ વ્યૂ જે મને મળે છે એનાથી હું જરા વધારે ગ્રો થઉં છું કે આ વસ્તુ કરવી કે ન કરવી, કે આનાથી એક્ટરને શું ઇફેક્ટ થાય, કે બીજા લોકોની ટીમમાં શું ઇફેક્ટ થશે, કે ફ્લોર પરનું વાતાવરણ કેવું રહેશે. કારણ કે ઘણી વાર આપણા રિએક્શનથી ફ્લોરનું વાતાવરણ પણ બગડી શકે છે, અને એની ઇફેક્ટ આખા યુનિટને પડતી હોય છે. તો એવા વખતે એ એ બહારની વ્યક્તિ છે, એટલે એ જોઈને મને કહી શકે કે આ ન થવું જોઈએ, આ ખોટું થઈ રહ્યું છે, અહીં અટકી જવું જોઈએ. તો એ ડિસ્કશન ના થી ઘણું બધું શીખવા મળે છે, અને અમે લોકો બહુ હેલ્ધી ડિસ્કશન કરતા હોઈએ. નવા પ્રોડ્યુસર્સની વાત કરીએ તો તમારા અનુભવે આજના જે નવા પ્રોડ્યુસર્સ છે એ ક્યાં અને કઈ મોટી ભૂલ કરે છે જે ટાળવી જોઈએ? સારા માણસોને શોધવાની. જી. એટલે પ્રોડ્યુસરને એકાદ જો શરૂમાં કોઈ માણસ પ્રોપર ન મળે તો એક આખી ટીમ તમારી બગડી જાય છે. અને બેઝિકલી પ્રોડ્યુસર, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અને પ્રોડક્શન હેડ એ બંનેને સૌથી પહેલા અપોઇન્ટ કરવા જોઈએ, જેથી એમની 90% જવાબદારી આ લોકો એમના માથે લે, જે લોકો અનુભવી છે. કારણ કે દરેક પ્રોડ્યુસર અનુભવી હોય જરૂર નથી, દે આર ઇન્વેસ્ટર. તો એમને ઇન્ડસ્ટ્રી ખબર નથી, ઇન્ડસ્ટ્રીના રૂલ્સ ખબર નથી, ઇન્ડસ્ટ્રી કેવી રીતે ચાલે છે ખબર નથી, કે ટીમના કે ટેકનિકલ ટીમમાં લાઇટ્સ, કેમેરા, કોસ્ટ્યુમ્સ, મેકઅપના રેટ શું છે, કયો માણસ ક્યાં છે એ ખબર નથી. તો ક્યારેક ખોટા માણસો ટીમમાં આવી જતા હોય છે. ખોટા ઇન ધ સેન્સ કે જે આ જોનરમાં ફિટ નથી એવા. તો એ વખતે તમને પ્રોડક્શન હેડ અથવા તો તમે ઈપી જ્યારે પરફેક્ટ લો છો અનુભવી, તો પ્રોડ્યુસરને ઘણા બધા પૈસા બચે છે અને એક સરસ ટીમ બને છે. સારા લોકોનું ટીમ બનશું તો રિઝલ્ટ સારું જ આવશે. કારણ કે તમે એક સોશિયલ કોમેડી ફિલ્મ બનાવવા જાઓ છો તો એના માટે કેવા ડીઓપી જોઈશે, કે એના માટે મને કયા એક્ટર્સ જોઈશે, કે કયું બેકગ્રાઉન્ડ જોઈશે, તો કેવા કોસ્ટ્યુમ જોઈશે, એનો અનુભવ અમને થોડો તમને ખબર પડે કે ભાઈ આ પ્રકારનો કોસ્ટ્યુમ ડિઝાઇનર સારા કરશે, કે આ જોનરની ફિલ્મ છે તો આ ડીઓપી આ સારું કરશે, અને હોરર ફિલ્મ ન અપાય, અને સોશિયલ કોમેડી એમનો હાથ બેઠેલો નથી તો આપણે એને બોલાવો. તો હોરર ફિલ્મ છે તો હોરર ફિલ્મના અમુક ડીઓપી છે જે લોકો હોરર ફિલ્મો સરસ કરે છે, તો એને કામ કરો. એટલે એવી રીતે એ બધાના કારણે એક ટીમ સરસ બની શકે. એટલે બેઝિકલી પ્રોડ્યુસરે, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અને પ્રોડક્શન હેડ પહેલા બુક કરવો જોઈએ, અને રાઇટર ડિરેક્ટર તો હોય પછી, પણ આ જો આવી જાય ને તો એક સરસ સારા લોકો આ સારી ટીમ બને તો પ્રોજેક્ટ સારો બનશે. સારી ટીમ હોવી બહુ જરૂરી વાત છે. જેમ તમે કીધું કે દરેક ફેક્ટર્સ, દરેક ક્રાઇટેરિયા પર વર્ક કરવું, અને જે મુદ્દાઓ તમે બતાવ્યા, મારા ખ્યાલથી નવા જે પ્રોડ્યુસર્સ છે આ વાત ધ્યાન રાખશે તો ખૂબ તરક્કી થઈ શકે છે. સર, વાત કરીશ હવે તમે પર્સનલ લેવલ પર વ્યક્તિગત રૂપે સફળતા અને નિષ્ફળતાને કેવી રીતે જુઓ છો? સફળતા એ મહેનતનું ફળ છે, અને નિષ્ફળતા એક લેસન આપી જાય છે કે આપણે આ નથી કરવાનું, આપણી આ ભૂલ છે એને સુધારો અને સફળતા તરફ આગળ વધવાનું. એટલે નિષ્ફળતા એ હોમવર્ક છે, અનુભવ છે, થઈ ગયેલી ભૂલોનો એક અનુભવ છે જેમાંથી આપણે શીખીએ છીએ અને સતત શીખતા રહીએ છીએ. અત્યારે બી ભૂલો થતી હશે, એવું નથી કે નથી થતી, પણ એમાંથી શીખતા હોય છે કે આ અહીંયા તો આ ખોટી થયું, નેક્સ્ટમાં આપણે આ નથી કરવું. એટલે સફળતા માણી પણ શકાય છે અને નિષ્ફળતામાંથી નવું શીખી લઈએ છીએ. તમે આટલા બધા વર્ષો તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી જ રહ્યા છો. આવનારા 5 વર્ષમાં તમે કયા એવા પ્રોજેક્ટ્સ છે અથવા વિષયો છે જેના પર કામ કરવાની ઈચ્છા છે તમારી? મોટાભાગે તો બાયોપિક અથવા સત્ય ઘટના પર આધારિત ફિલ્મો બને તો ચોક્કસ કામ કરવાનું ગમે, અને એવી 1-2 પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે પણ હજુ વર્કઆઉટ થતા બહુ ટાઈમ જશે, કારણ કે બાયોપિક જેવા વિષયમાં 6-12 મહિનાનું કામ નીકળી જતું હોય. બાયોપિક કરવાની ઈચ્છા છે એમ? અને બાળકો પર ફિલ્મો બને અને બાળકોનું અવેરનેસ આવે એવા વિષયો લેવા જોઈએ.
કોઈ સ્પેશિયલ સબ્જેક્ટ પસંદ કરવાની ઈચ્છા હોય? બાળકોની સફળતા માટે શું છે કે અત્યારના બાળકોને બહુ જ ગેઝેટનો ઉપયોગ બહુ વધી ગયો છે. જી. અને આપણું જે જૂનું એજ્યુકેશન હતું, ગુરુકુલ એજ્યુકેશન જે હતું એ તમને એજ્યુકેટ કરતું હતું. હવે તમે લિટરેટ થાવ છો, એજ્યુકેટ નથી થતા. જી. અને ગુજરાતી સાહિત્ય વિસરાતું જાય છે. એટલે ગુજરાતી સાહિત્યથી બાળકોને અવેર કરાવવા અને બાળકો આપણા ગુરુકુલના જે કઈ વિષયો હતા જે આર્ટ ઓફ લિવિંગ જેને કહી શકાય એવા વિષયો પર એમને એજ્યુકેટ કરવા જોઈએ એવું મારું માનવું છે. એવા વિષયો પર ફિલ્મો બનવી જોઈએ. ખૂબ સુંદર વિષય છે. જેમ કે હમણાં એક ફિલ્મ બનાવી હતી, તો એમાં બાળકોની રમત ઉપર હતા કે ભાઈ આપણી ઉંમરે આપણે જે પૂર્ણોમાં કે ગામડામાં જે રમતો રમતા હતા એ અત્યારના બાળકોને ખબર જ નથી. તો અમે એ રમતો પર એક ફિલ્મ બનાવીને લઈ આવ્યા હતા. ગોતીલો કરીને ફિલ્મ છે. એટલે એમાં બાળકોને નવી રમતો, તો બાળકો ખૂબ ખુશ અને વાલીઓ પણ ખુશ થયા હતા કે ભાઈ તમે અમને મારો ભૂતકાળ યાદ કરાવો. 40 વર્ષ પહેલા ભમરડા પહેરતો હતો તો દોડા કૂદતી હતી. તો એ બાળકોને ખબર જ નથી, બાળકોને આવડતું એમને શીખવાડવું પડ્યું કે ભાઈ આ રીતે રમાયા ગેમ. તો એટલે એ રમતો છે ને શારીરિક અને માનસિક બંને રીતે કામ કરતી હતી. હમણાં તાજેતરમાં પણ એક સુંદર મૂવી રિલીઝ થઈ છે, સ્કૂલ ડેઝ, જે બાળકો ઉપર જ છે. જેમ તમે બાળકોની વાત કરી તો મને યાદ આવ્યું સ્કૂલ ડેઝ. જયેશ ત્રિવેદીજી એમના ડાયરેક્ટર છે. એ સુંદર મેસેજ આપ્યું છે કે કેવી રીતે બાળકો આજકાલ વિદ્યાર્થીઓ જે છે એ બહુ જલ્દી ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે અને જે ગેપ છે સંબંધોમાં વાલીઓ અને બાળકો વચ્ચે, ગેપને કઈ રીતે આપણે ફિલઅપ કરી શકીએ છીએ. ખૂબ સુંદર મેસેજ છે સમાજ માટે. તમે વાત કરી તો મને યાદ આવ્યું. ફાલ્ગુન સર, હુ ઇઝ યોર ગાઈડિંગ વોઇસ? એમાં 3 જણા છે. એક મારા નાટ્યગુરુ નિમેશભાઈ છે, બીજું વાઇફને ક્રેડિટ આપું છું કારણ કે એ જ આ ઇન્ડસ્ટ્રીઝમાં છે એટલે ઘણું બધું જે મારી આંખે નથી જોવાતું ને એની આંખેથી જોઈને હું કરી શકું છું. અને ત્રીજું ઈશ્વરની કૃપા કે આપણને પ્રામાણિક રાખ્યા છે, પ્રામાણિક રીતે મહેનત કરતાને રાખ્યા છે. ખૂબ સરસ. અને સક્સેસ મંત્ર કોને કહેશો? તમારા સક્સેસ મંત્ર કયા છે? પ્રામાણિક મહેનત, બહુ જ ઓનેસ્ટીથી મહેનત અને ધીરજ. આ બે સિવાય સફળતા નથી. એટલે તમારે બહુ જ પ્રામાણિકતાથી મહેનત કરવી પડે છે કારણ કે જ્યારે તમારા હાથમાં ફિલ્મ મેકિંગ આવે છે ને ત્યારે 2-5 કરોડ રૂપિયાનું બજેટ તમારા હાથમાં આવતું હોય છે. તો એનો પૂરેપૂરો સાચો ઉપયોગ થાય ને એ માટે સંયમ પણ બહુ જરૂરી છે અને પ્રામાણિકતા પણ જરૂરી છે. જેમ આગળ પણ આપણે ચર્ચા કરી કે કોઈ પણ કાર્યમાં, આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત ન કરીએ પણ દરેક ક્ષેત્રમાં જો ટકી રહેવું હોય, સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો સતત મહેનત અને એક પર પ્રામાણિક મહેનત. કોઈ શોર્ટકટ કોઈ પણ ફિલ્ડમાં નથી હોતું અને હોય પણ છે, સક્સેસ મળી પણ જાય છે તો લાંબા સમય સુધી ટકતી પણ નથી. એ ક્યાંક ને ક્યાંક ડાઉનફોલ બનીને આપણી સમક્ષ પાછું આવી જાય છે. એટલે સતત મહેનત કરીએ, ધીરજ રાખીએ અને હા, પ્રામાણિકતા એ બહુ ખૂબ જ જરૂરી ગુણ છે. સર, હવે આપણે રેપિડ ફાયર રાઉન્ડ રમીશું. હું તમારા માટે ઝટપટ પ્રશ્ન વાંચીશ અને તમારા મનમાં જે પહેલો વાક્ય અથવા શબ્દ આવે એ તમારે જણાવવાનું છે. રેડી? ઓકે. થિયેટર કે ફિલ્મ, કયું વધુ દિલની નજીક છે? થિયેટર. એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે સૌથી મોટી સ્ટ્રેન્થ તમે શું માનો છો? ટીમવર્ક. સેટ પર સૌથી વધુ જે ગમતી વસ્તુ છે એ કઈ છે? ડિસિપ્લિન, ખાસ કરીને. એક શબ્દમાં તમારી ક્રિએટિવ જર્ની. હેપીલી સક્સેસફુલ. એક નવી પેઢીના કલાકારો માટે એક સલાહ શું આપશો? ઓનેસ્ટી અને સખત મહેનત. મહેનત વગર કશું જ નથી. ચા કે કોફી લોંગ શૂટ દરમિયાન શું ગમે છે? ચા. ચા ને ચા. અત્યાર સુધીનો સૌથી યાદગાર પ્રોજેક્ટ? અગાઉ પણ કીધું, ફરી એકવાર જણાવી દેશો. ટોસન એટલે પાવર ઓફ ડાર્કનેસ. ફેલિયર તમારા અર્થે શું છે? એક લેસન. એક લેસન છે, એક લર્નિંગ છે. અને ભવિષ્યમાં તમે ગુજરાતી સિનેમાને કયા મુકામે જોવા માંગો છો? ના, સફળતાના શિખરો સર કરશે ઝડપથી. અત્યારે ટ્રાન્ઝિશન આપણે જોઈ રહ્યા છીએ. અત્યારના સમયમાં ઘણો ફેરફાર, ઘણો બદલાવ આવી ગયો છે અને ખૂબ જ સારો કહેવાય છે ને, રિજનલ આપણે લેંગ્વેજીસની વાત કરીએ, સાઉથની વાત કરીએ તો ત્યાંના લોકો બહુ જે ઓડિયન્સ હોય છે એ અલગ હોય છે ને અહીંની ઓડિયન્સ અલગ હોય છે. પણ હા, જે ચેન્જીસ છે જોવા મળી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આપણા જે ગુજરાતી સિનેમા છે હજી સિદ્ધિઓ પ્રાપ્ત કરે, એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરે, એ જોવાનું હજી બાકી છે. સાઉથની ફિલ્મોમાં મને સૌથી વધારે જો ગમ્યું હોય ને તો એ લોકોનું એડવાન્સ ટેકનોલોજી સાથે એમને રિચ્યુઅલ્સ પકડી રાખ્યા છે. જી. તમે સાઉથની કોઈ પણ ફિલ્મ જોશો ને તેમાં કદાચ 5 જણા હવામાં ઉડતા દેખાશે
પણ એના ઘરની એની વાઈફ કે એની ગર્લફ્રેન્ડ એકવાર સાડીને વેણીમાં તો આવશે જ, વિલન એકવાર લુંગીમાં તો આવશે જ. જે ત્યાંના લોકોને ટચ કરે છે ને, ત્યાં આપણી વાત છે, આપણા એમ્યુઝની વાત છે, આપણા કલ્ચરની વાત છે, અને એ જ એમને કદાચ સફળતા સુધી લઈ જાય છે. એટલે નવી ટેકનોલોજી સ્વીકારી છે, પણ એ લોકો એમનું કલ્ચર નથી છોડ્યું. એ બેનું કોમ્બિનેશન લોકો બહુ સરસ કરે છે, મને બહુ ગમે. So thank you very much for sharing your wonderful journey and insights with us. Thank you very much. આ યાત્રાથી ઘણા લોકોને નવા યુવાનોને ખૂબ જ પ્રેરણા મળવાની છે અને ઘણું બધું શીખવા અને જાણવા મળશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. મિત્રો, ફાલ્ગુન સાથેના સંવાદ સાથે એક વાત સ્પષ્ટ થઈ કે સપનાઓ જરૂર જોઈએ, સપનાઓ જોવાની હિંમત રાખીએ, પણ સાથે સાથે સતત મહેનત, પ્રામાણિક મહેનત અને ધીરજ, આ ગુણ એવા છે કે ખાલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહીં પરંતુ કોઈ પણ ક્ષેત્રમાં આપણને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અનિવાર્ય છે. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. જો તમને આ એપિસોડ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા મહેમાન સાથે, એક નવી પ્રેરણા સાથે, એક નવી ઉર્જા સાથે. ટિલ ધેન, ગુડ બાય.